સાંતલપુર તાલુકાના પરસુંદ ગામે 26મી જાન્યુઆરી 76મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરાઈ। 26મી જાન્યુઆરી આપણો એક અત્યંત મહત્વનો રાષ્ટ્રીય તહેવાર છે। 1950ની 26મી જાન્યુઆરીથી આપણા દેશનું બંધારણ અમલમાં મુકાયું હતું। ત્યારે હજારો વર્ષોના ઇતિહાસમાં પ્રથમવાર ભારતની સત્તાના સૂત્રો બંધારણ દ્વારા ભારતની પ્રજાના હાથમાં મુકાયા હતા। ત્યારે સાંતલપુરના પરસુંદ ગામે પ્રાથમિક શાળાના પટ્ટાગણમાં 26મી જાન્યુઆરીની ભવ્ય ઉજવણી કરાઈ। સાંતલપુરના પરસુંદ પ્રાથમિક શાળાના પટ્ટાગણમાં 26મી જાન્યુઆરી અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો। પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના પરસુંદ ગામે ખાતે પ્રાથમિક શાળાના પટ્ટાગણમાં 26મી જાન્યુઆરી 76મા પ્રજાસત્તાક દિવસ અંતર્ગત રાષ્ટ્રધ્વજ ફરકાવી રાષ્ટ્રગાન કરી કાર્યક્રમમાં બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ, દેશભક્તિના ગીત, ડાન્સ, નાટ્ય, લોકગીતો રજૂ કરીને લોકોને મંત્રમુગ્ધ કર્યા। પરસુંદ પ્રાથમિક શાળા ખાતે યોજાયેલ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓએ સ્વાગત ગીત, ધ્વજવંદન, 26મી જાન્યુઆરીની સ્પીચ અને દેશ મેરા રંગીલા દેશભક્તિ ગીત તેરી મિટ્ટી મેં ના ગીત પર શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ડાન્સ કરી લોકોને મંત્રમુગ્ધ કર્યા। પરસુંદ શાળાના પટ્ટાગણમાં યોજાયેલ કાર્યક્રમ અંતર્ગત શાળાના નાના ભૂલકાઓથી લઈને શાળાના વિદ્યાર્થીઓ દ્વારા મંચ પર નાટક, નૃત્ય, લોકગીત, દેશભક્તિ ગીત અને વ્યસન મુક્તિ અંગે નાટક દ્વારા લોકોને સમજાવી વ્યસન મુક્ત બનવા પ્રેરણા આપી હતી। તેમજ વ્યસનથી થતા નુકસાનને સારી રીતે અને ટૂંકમાં નાટક પાત્રની અંદર લોકોને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો। 26મી જાન્યુઆરી નિમિત્તે કાર્યક્રમ અંતર્ગત મોટી શાળામાં શાળા પરિવાર, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમના અંતે પરસુંદ ગ્રામજનો દ્વારા ફૂલ નહીં તો ફૂલની પાંખડી સ્વરૂપે શાળાના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા યોગદાન આપી શાળાના અને વિદ્યાર્થીઓના શિક્ષણ કાર્યમાં સહયોગ આપ્યો હતો। સ્ટાર ન્યૂઝ 7 પાટણ।